તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે ચોમાસું જામ્યું છે। વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો તરફ વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જોકે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા સમય સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી। બનાસકાંઠાના ધાનેરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। સરકારી કચેરીમાંથી પાણી બહાર કાઢવાની શરૂઆત થઈ ચૂકી છે। મોટર મૂકી પાણી નિકાલની શરૂઆત કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટીતંત્ર થઈ ગયું છે દોડતું। તાલુકા પંચાયત જનસેવા મામલતદાર કચેરીના પટાંગણમાં ભરાયું હતું પાણી। હજારો અરજદાર દિવસ દરમિયાન કચેરીમાં આવતા હોય છે। કચેરીમાં પાણી નિકાલ કરવાની મોટર શોભાના ગાંઠિયા સમાન બની હતી। મોટર મૂકી હોવા છતાં પાણી ન નીકળતા લોકો પરેશાન થયા હતા। જે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ મોટર કામ કરતી થઈ ગઈ છે। ધાનેરાની સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જે પાણી ભરાયા હતા તેને લઈને ન્યૂઝ 18 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે બાદ જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા અને હવે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અહીંયા એક મોટર લગાવવામાં આવી છે અને આ મોટર લગાવીને પાણી નિકાલ કરવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ધાનેરાની જે તમામ જે કચેરીઓ છે અહીંયા આવેલી છે આ રોડ પર તેમજ કચેરીમાં પ્રવેશવાનો જે માર્ગ છે અને કચેરીઓનો જે ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને હવે પાણી ભરાઈ ના લીધે પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મોટર લગાવવામાં આવી છે પરંતુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે સતત 1 કલાકથી આ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાણીનો નિકાલ અત્યારે નથી થઈ રહ્યો અને જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા જે લોકો છે તે લોકોને અહીંયા પાણીમાંથી પસાર થવા અત્યારે મજબૂર બન્યા છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ધાનેરાની જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાના લીધે જે લોકો કામ અર્થે આવતા હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને હવે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વિસનગરના ગંજ બજારમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી છે। ગંજ બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું છે। વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસનગરની કાંસા ચોકડીની ગંજ બજાર સુધીના રસ્તાઓ પર ભરાયા છે પાણી। તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં સાંજ સુધીમાં રેડ એલર્ટ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના વિસ્તારોમાં ઝરમર સાથે અનેક વિસ્તારોમાં વરસાદ છે। શહેરના ખમાસા વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। તો હજી પણ રાત્રિ સમયે વધુ વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ જે છે તે 7 વાગ્યા સુધીનું આપવામાં આવ્યું હતું। હવેથી આવનારા સમયમાં પણ રાત્રિ દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યું છે। સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હેવી વરસાદ પણ પડી રહ્યો છે તો સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે જે કોરા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં અને સાથે જ વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। તેના કારણે વરસાદનું પ્રમાણ એકદમ હેવી જોવા મળશે પરંતુ એ વરસાદ છે એ માત્ર 2 થી 5 મિનિટનો હશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ અવિરત ચાલી રહ્યો છે પરંતુ એ વરસાદની જે તીવ્રતા છે એ ઘણી ઓછી છે તો ક્યાંક તીવ્રતા વધુ જોવા મળી રહી છે। તો સાથે જ અવિરત વરસાદને કારણે એક માહોલ છે અમદાવાદ શહેરમાં જે કહી શકાય કે એક ઠંડુ વાતાવરણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે।
મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાનો ધડાકો. મનરેગાનું કામ કરતી એજન્સીના વ્યક્તિને મળ્યા બાદ ધડાકો. વિપક્ષની સાથે સત્તા પક્ષ પર વસાવાના આરોપ. ઉપરથી લઈને નીચે સુધી તમામ પૈસા લે છે. ધારાસભ્યો, અધિકારીઓને પણ પૈસા મળે છે. તમામ પક્ષોના નેતાઓ કૌભાંડમાં સામેલ છે તેવું વસાવાએ કહ્યું. એજન્સીના એક વ્યક્તિ સાથે વસાવાએ કરી મુલાકાત. એજન્સીના વ્યક્તિએ કહ્યું તમામને પૈસા આપ્યા. વિપક્ષ નેતા જે શાહુકાર બને છે તે પણ પૈસા લે છે. મનરેગા કૌભાંડના કામોની દરેક જિલ્લામાં તપાસ થાય. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે. અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે. બધા જ આગેવાનો, દરેક પાર્ટીના આગેવાન, આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી. બધાને પૈસા મળે છે.